અમાર ફળિયામાં આવી છે ઘોડી. જો વિધિબેન ઘોડી જોવા ચડ્યા છે ઉપર. વિધિ શું આવ્યું છે? હે શું આવ્યું છે? ક્યાં વહી ગઈ વિધિ ઘોડી? ક્યાં એ વિધિ ઘોડી ક્યાં વહી ગઈ? નથી ખાતી રોટલો? હવે નીચે ઉતરી જા. ક્યાં ક્યાં? એ નીચે ઉતરી ગઈ. થોડોક જોરથી ગાવ તો. વિધિબેન ડુંગળી સારી કરે છે અને ગીત ગાતા જાય છે. વિધિ ગાતો, જોર જોરથી ગાતો. સસરાય મારા પૂરી લઈ આવ્યા, સાસુય મારા શિખંડ લઈ આવ્યા. જશોદાના લાલ તું તો માની તો જા, પીરસેલો થાળ તું તો થોડું જમી જા. વલોણું મારું ઘરનું રવલોણું, જા વલોણું મારું ઘમર વલોણું, ઈ રે વલોણું કોઈને કોઈને ફેરવ્યું, ઈ રે વલોણું રામા પીરે ફેરવ્યું. રણુજાની ધરતી દમ આમ કર, રણુજાની ધરતી ધમ ધમ થાય, મારું ઘમર વલોણું મારું. વિધિ તું આ ગીત ક્યાંથી શીખીને આવી? હે તું ક્યાંથી શીખીને આવી? મંદિરેથી? હે તું મંદિરે જાશો? પૂજા કરું. હે અત્યારે તું શું કરે છો? મોટેથી બોલ. ડુંગળી સારી કરું છું કે ઓ મને તો ખબર જ નહોતી. મને તો ખબર જ નહોતી વિધિ ડુંગળી સારી કરે છે. ઓકે તો મમ્મીની હેડમાંથી ડુંગળી લાવ્યા છે. તે બા દીકરી બે ડુંગળી સારી કરે છે. વિધિબેન ગીત ગાતા જાય છે. ગાવ તો વિધિબેન ગીત ગાવ. ગીત હાલો તમે બે ગાવ. હાલો કમર વલોણું કયું ગાવાનું છે? કમર વલોણું મારું કમર વલોણું, કોઈને કોઈને ફેરવ્યું. તાણીમ તો ગા. ઈ રે વલોણું રામજીએ ફેરવ્યું, અયોધ્યાની ધરતી ધમ ધમ થાય, મારું ડમર વલોણું. ગાતો ખરી માર મને ગાવો ખબર કા શું હેડમાંથી ડુંગળી લાય તો બધી તીખી નીકળી. છો કાજલબેન સેવડો બનાવવા મળ્યા છે. પેલા સિંગદાણા તળે છે. આ બધું તળવાનું છે. તળી તળીને સેવડામાં નાખશે. કાજલબેને એટલું તળીને આમાં નાખી દીધું છે સેવડામાં. ભૂંગળી તળી છે, સિંગ દાણા તળીને નાખ્યા છે અને આ પૌવા તળે છે. જો કાજલબેન પૌવા તળે છે. આપણે પૌવા ખાઈ લઈ કેવો બનો છે. મસ્ત કકડો ખાવ. કેમ પૌવા ખાવશો? બસ ભૂખ લાગી તો તળતા તળતા. હા મમ્મીની ટમેટી બતાય બધાને પાછળ છે. ક્યાં છે મમ્મી ટમેટી? બારી હોપટ દેખાય તો આ ઓલી અરે જો મમ્મીને મમ્મીએ ટમેટી ઉગાવી છે અને એક મરચી છે. ટમેટા આવ્યા છે? હા ટમેટા ઉપલી ડાળીએ છે.
હે કવડા આવ્યા. તું દેખાડજો બધાને બહાર છે. આપણે ટમેટા જોવા જવાનું છે. મમ્મી જે ડુંગળી ખાયરી કરે છે. મમ્મી આ ટમેટા ઉગાવ્યા છો. ઓહો કવડા મોટા ટમેટા. જો તેલ ગરમ કરી નાખ્યું છે, એમાં હળદર નાખી દીધી છે અને જો એ તેલ ગરમ તેલ ચેવડામાં નાખવાનું વઘાર કરવા. આવી રીતના નાખી દેવાનું અને મિક્સ કરતું જવાનું. મીઠું લીમડો નહોતો અમારી પાસે એટલે મેં નથી નાખ્યો. તમારી પાસે હોય તો નાખી દેવાનું. પછી મીઠું નાખી દેવાનું. મીઠું અંદરથી નહીં બધા નાખે, પણ આપણે અમે ઉપરથી નાખીએ છીએ, અંદરથી નથી નાખતા. પછી એને સારી રીતે મિક્સ કરી નાખવાનું. મરચું પછી જો કોરું મરચું નાખ્યું છે. કાશ્મીરી નાખ્યું છે, તીખું ન લાગે, બધા ખાઈ શકે. પછી તમારે ચોઈસ, તમારે જે નાખવું એ નાખવાનું. જે ચેવડા મસાલો એક નાખવાનું છે આમ. જો આ મસાલો છે ચેવડાનો સ્પેશિયલ, એમાં નાખવાનો. બહુ મસ્ત ચેવડો થાય આનાથી, સ્વાદ સારો આવે. બનાવી નાખ્યો કાજલ બને ચેવડો. તો હવે અમારે ધાબો ધોવા જવું છે. તો ચેવડો મેં બનાવી નાખ્યો છે અને હવે ધાબો ધોવા. તો અમે બે ધાબો ધોવા જઈએ છીએ અને બજારમાં છોકરા ફૂલ રેકેટથી રમે છે અને અમે બે ધાબો ધોવા જઈએ છીએ. જો ભાવનગરનો નજારો. તો ધાબો ધોવાનું શરૂ કરી દીધું છે. કાજલબેન હાવણો ફેરો છે અને મારે ડોલ વેવાની છે. ડોલ ખાલી થઈ ગઈ તો આવે દો. જો આવી રીતના તે મને ડોલ આપે અને હું એને આવી રીતના ભરીને આપું. જો અમે ધાબો ધોઈને વૈયા છે ને કાજલબેન થાકી ગયા છે તો હિસકા ખાવા મળ્યા છે. તો અમે ધાબો ધોઈને બે વૈયા છીએ અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. ઓફિસવાળા ઘરે આવી ગયા છે તો અમે જમી લઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ. બાય બાય, જય માતાજી.